શ્રીમદ વ્રજમાં રાધાજીની પરમ સખી શ્રી ચંદ્રાવલીજીનો જન્મ વ્રજના રીઠોરા ગામે ચંદ્રભાન ગોપના ગૃહમાં માતા સુખમાજીના ગર્ભથી થયો હતો. આ પ્રસંગ એટલો અલૌકિક છે કે જેમ શ્રી સ્વામિનીજીએ પોતાના ઉત્સવોમાં અખૂટ કૃપા વરસાવી છે, તેવી જ રીતે આજે પણ ચંદ્રાવલીજીના ઉત્સવમાં તે જ દિવ્ય આનંદ પ્રકટ થાય છે. પુષ્ટિ માર્ગમાં માન્યતા છે કે શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી એ શ્રી ચંદ્રાવલીજીના પ્રાકટ્ય સ્વરૂપ છે. એટલે માન્યતા નથી, પ્રમાણિત જ છે. એટલે આ ઉત્સવનો મહિમા વૈષ્ણવો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પ્રભુ સદા પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા કોઈને કોઈ બહાનું લઈને પધારે છે. ક્યારેક બંસી લેવાના બહાને, ક્યારેક રમતમાં, તો ક્યારેક મસ્ત હાસ્યમાં પણ હેતુ એક જ હોય છે, ભક્તના હૃદયના મનોરથ પૂર્ણ કરવા. એટલે જ કહ્યું છે ને, ભક્ત મનોરથ પૂરકાય નમઃ. અષ્ટ સખીઓનો પણ આ જ ભાવ છે. તેઓ સદા પ્રિય પ્રીતમની સેવામાં તત્પર રહે છે, તેમને લાડ લડાવે છે, એમના રસ અને રાગમાં તલ્લીન થાય છે. અને જ્યારે પ્રભુ જોયા કરે છે કે આ સખીઓ પોતાનો હૃદયપૂર્વક પ્રેમ અર્પણ કરે છે, ત્યારે તેઓ પ્રસન્ન થઈને એમના પણ મનોરથ પૂર્ણ કરે છે. આજનો સત્સંગ એ જ એક દિવ્ય અનુભવ તરફ લઈ જશે કે પ્રભુની રસમય લીલાઓનું અનુસંધાન કેવી રીતે ભક્તના હૃદયમાં છલકાય છે. જે આ દિવ્ય રસના અધિકારી છે ને, તેઓ જ્યારે હૃદયપૂર્વક આ લીલાઓને સાંભળે છે, ત્યારે તેમને એ અનોખો આનંદ પ્રાપ્ત થાય છે જે શબ્દોથી પરે છે. આથી આવો આજે આપણે આ ઉત્સવમાં માત્ર સાંભળવા માટે નહીં, પણ અનુભવ કરવા માટે જોડાઈએ અને મનથી વિનંતી કરીએ, હે શ્રીનાથજી, આવી રસમય લીલાઓનો અનુભવ અમને ક્યારે થશે? પ્રિય વૈષ્ણવો, પ્રભુ તો સદા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પધારે છે. આજે જે પ્રસંગ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તે શ્રી ચંદ્રાવલીજીના મનોરથ પૂર્ણ કરવાનો છે. હોળી ખેલ દરમિયાન શ્રી ઠાકોરજીની મુરલી પડી ગઈ. એ સમયે શ્રી ચંદ્રાવલીજીએ પોતાના રત્નજડિત કંકણ જમીન પર ફેંકી દઈ, જાણે કંકણ લેવા ગયા હોય ને તેમ વાંકા વળીને, વાસ્તવમાં તો મુરલી લઈને શ્રી ઠાકોરજીને પોતાની કુંજમાં લઈ ગયા. શ્રીમદ